જેએમબી વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ચેપ્ટર નંબર 8 કોષ એના રચના અને કાર્યોની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સરસ મજાનો ટોપિક જોયો હતો કે તમે જ્યારે કોષને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરો છો તો એની અંદર મુખ્ય સંરચનાઓ તમને કેવી જોવા મળે છે। સેકન્ડ, આપણે આદિકોષ કેન્દ્રીકોષ વિશે સમજવાનું શરૂ કરેલું હતું। તો કે આદિકોષ કેન્દ્રીકોષ કોને કહેવાય? તો કે એવા કોષો કે જેની અંદરનું જે જનીન દ્રવ્ય છે એની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, એટલે કે જેનું જનીન દ્રવ્ય છે એ કોષ રસની અંદર મુક્ત રીતે તરતું હોય, જેનું ડીએનએ છે એ કોષની અંદર મુક્ત રીતે તરતું હોય। તો આદિ એટલે કે પહેલાના, આદિ એટલે પહેલા, બરોબર છે ને? એટલે કે શરૂઆતની અંદર જે કોષો નિર્માણ પામેલા છે તો આ સામાન્ય સંરચના ધરાવતા કોષો હતા, જેને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ। બીજું શું ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષની અંદર મુખ્ય તફાવત શું છે? તો કે પહેલો તો કોષ કેન્દ્રનો તફાવત છે કે સુકોષ કેન્દ્રીકોષની અંદર જે જનીન દ્રવ્ય છે એ આપણને પટલમય રચનાની અંદર જોવા મળતું હતું, એટલે કે કોષ કેન્દ્રની અંદર જોવા મળતું। બીજું આપણે મુખ્ય તફાવત જોયો હતો કે આદિકોષ કેન્દ્રીકોષની અંદર પટલમય અંગિકાઓ એનો અભાવ હોય છે, એટલે કે કણાભસૂત્ર, હરિતકણ, લાઇસોસોમ, અંતઃકોષ રસજાળ, આવી બધી અંગિકાઓનો અભાવ હોય છે, આદિકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળતી નથી। જ્યારે સુકોષ કેન્દ્રીકોષની અંદર આવી બધી પટલમય અંગિકાઓની સાથે પટલ વિહીન અંગિકાઓ જેવી કે રિબોઝોમ્સ છે એવી બધી અંગિકાઓ પણ જોવા મળતી હતી। તો આવી જે સામાન્ય બાબતોનો અભ્યાસ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર શરૂ કર્યો હતો, એની અંદર આદિકોષ કેન્દ્રીકોષ એને સમજવાની આપણે શરૂઆત કરી હતી। તો કે સૌપ્રથમ આપણે જોયું હતું કે આદિકોષ કેન્દ્રીકોષ એના આકારના આધારે મુખ્ય આપણે 4 પ્રકાર પાડેલા હતા। કેવા? તો કે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો, બેસિલસ એટલે કે દંડાણુ, કોક્સ એટલે કે ગોલાણુ, વિબ્રિયો એટલે કે કોમાકાર અને સ્પાઇરિલિયમ એટલે કે કુંતલાકાર અથવા તો સર્પાકાર। તો આ 4 પ્રકારના આપણે બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીકોષ વિશે આપણે જાણવાની શરૂઆત કરી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ કે આદિકોષ કેન્દ્રીકોષની રચના કેવી હોય છે। તો કે બધા બેક્ટેરિયા છે એ બધા બેક્ટેરિયા કેવા છે? તો કે આદિકોષ કેન્દ્રીકોષ છે। તો કે એના કોષરસની અંદર મુક્ત રીતે તરતું એનું જે જનીન દ્રવ્ય એટલે કે એનું જે ડીએનએ છે એ આપણને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કુંતલીય ડીએનએ અથવા તો એક શૃંખલીય ડીએનએ આપણને આ કોષ કેન્દ્રની અંદર આદિકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળે। સાથે અમુક બેક્ટેરિયાની અંદર વધારાનું એક વલય આકાર ડીએનએ પણ જોવા મળે છે, જેને આપણે કહે છે પ્લાઝમિડ। જેને આપણે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પ્લાઝમિડ। આ જે વલય આકાર જે ડીએનએ છે જેને પ્લાઝમિડ કહીએ છીએ, આ જે પ્લાઝમિડ છે એ શું છે? તો કે સામાન્ય રીતે જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ હોય એ પ્રતિજૈવિક પદાર્થો સામે એને રક્ષણ મળી રહે છે। એટલે શું? ધારો કે આવા પ્લાઝમિડ વાળા જે બી બેક્ટેરિયા હોય, સામાન્ય રીતે તમારે એવું યાદ રાખવાનું છે રોગકારક હોય છે અને એને બહારથી કોઈ બી દ્રવ્ય આપવામાં આવે કે જે બેક્ટેરિયાને નષ્ટ કરતું હોય, તો આવા જે પ્રતિજૈવિક પદાર્થો છે કે જે બેક્ટેરિયાને મારી શકતા હોય, નષ્ટ કરતું હોય, એની સામે રક્ષણ આપે છે આ પ્લાઝમિડ છે, એનું વધારાનું ડીએનએ છે। જો કે આ બધી બાબતો વિશે તમે વિસ્તૃત ચર્ચા તમે ધોરણ 12 ની અંદર કરશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈએ કે જે આદિકોષ કેન્દ્રીકોષ છે એની સામાન્ય રચનાઓ કેવી હોય છે। તો કે શરૂઆતની અંદર આપણે જોયું કે એના કોષીય આવરણો કેવા હોય છે, એની અંદર કેવી રચનાઓ હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેક્સ્ટબુકની અંદર તમને આદિકોષ કેન્દ્રીકોષની આકૃતિ આપેલી નથી, પરંતુ એને આપણે સમજવા માટે અને જે બી આપણને વર્ણન આપેલું છે એને સમજવા માટે આવી સરસ મજાની સિમ્પલ આવી આકૃતિ આપણે ડ્રો કરેલી છે। ઓકે, તો આ જે છે એને આપણે આદિકોષ કેન્દ્રીકોષ અથવા તો બેક્ટેરિયાનો કોષ પણ કહીએ છીએ।
ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે કોષીય આવરણોથી શરૂઆત કરીએ. એટલે કે આ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર આઉટર સરફેસ ની અંદર મુખ્ય 3 આવરણો તમને જોવા મળે છે. કેટલા આવરણો? મુખ્ય 3 આવરણો. તો કે સૌથી બહારનું જે આવરણ છે, સૌથી બહારનું આવરણ જેને આપણે કહીએ છીએ ગ્લાયકોકેલિક્સ. જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્લાયકોકેલિક્સ. ખાસ યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સૌથી બહારનું જે આવરણ છે એને આપણે કહીએ છીએ ગ્લાયકોકેલિક્સ. જો ગ્લાયકોકેલિક્સ નું જે આવરણ છે એકદમ પાતળું હોય, શિથિલ હોય, બરોબર છે, તો એ આવરણને આપણે કહેવાય શ્લેષ્મ આવરણ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય છે? શ્લેષ્મ આવરણ. ક્યારે? તો કે બેક્ટેરિયાની અંદર અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આ જો ગ્લાયકોકેલિક્સ નું આવરણ જ્યારે શિથિલ હોય છે, એટલે કે એકદમ પાતળું હોય છે, ત્યારે એને કહેવાય છે શ્લેષ્મ આવરણ. જો આ ગ્લાયકોકેલિક્સ નું લેયર એટલે કે આઉટર જે લેયર છે એ જાડું હોય, મજબૂત હોય, બરોબર છે, તો એને આપણે કહીએ છીએ કેપ્સ્યુલ. એને આપણે શું કહેવાય છે? કેપ્સ્યુલ. તો અહીંયા ધ્યાન આપો. સૌપ્રથમ આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષનો જે કોષ છે એના જે આઉટર લેયરો છે એટલે કે જે આવરણો છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી બહારનું આવરણ છે બનેલું હોય છે ગ્લાયકોકેલિક્સ નું. એને આપણે ગ્લાયકોકેલિક્સ કહીએ છીએ. અને આ જે ગ્લાયકોકેલિક્સ નું આવરણ જો શિથિલ હોય એટલે કે એકદમ પાતળું હોય તો એને કહેવાય શ્લેષ્મ આવરણ. એને શું કહેવાય છે? શ્લેષ્મ આવરણ. અને જો ગ્લાયકોકેલિક્સ નું જે બનેલું લેયર છે જાડું અને મજબૂત હોય તો એને આપણે કહીએ છીએ કેપ્સ્યુલ. એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેપ્સ્યુલ. બરોબર છે? આ બંને શબ્દો યાદ રાખવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ કોષ દિવાલની. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ. તો વચ્ચેની જે પિંક લેયર જે તમને દેખાય છે, બરોબર છે, તો એને આપણે કહીએ છીએ કોષ દિવાલ. સામાન્ય રીતે આ કોષ દિવાલના આધારે બેક્ટેરિયાનો આકાર નક્કી થાય છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર 4 આકારના જે બેક્ટેરિયા જોયા હતા. તો સામાન્ય રીતે આ જે કોષ દિવાલ છે એના આધારે આ બેક્ટેરિયાનો જે આકાર છે એ નક્કી થતો હોય છે. સાથે સાથે આ કોષ દિવાલનું કાર્ય શું છે? તો કે બેક્ટેરિયાને બહારના જે દ્રવ્યો છે અથવા તો યાંત્રિક આંચકા સામે આ બેક્ટેરિયાની અંદરનું જે સ્ટ્રક્ચર છે ને રક્ષણ આપે. ચલો હવે આ જે કોષ દિવાલ છે એની ખાસિયત છે, એક ગ્રામ નામના વૈજ્ઞાનિક છે. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકનું નામ છે ગ્રામ. વજનનો એકમ નહીં, પરંતુ વૈજ્ઞાનિકનું નામ છે ગ્રામ. બરોબર છે? આ ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક અભિરંજકની શોધ કરેલી છે. અભિરંજકની શોધ કરેલી છે. તો અભિરંજક કોને કહેવાય? તમે પ્રીવિયસ ધોરણની અંદર એટલે કે ધોરણ 9 10 ની અંદર કોઈ કોષને જોવા માટે તેને રંગીન કલર એટલે કે એવું દ્રાવણ હોય છે એની અંદર ડુબાડીને પછી કોષની અંદર જોતા, સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર જોતા. તો આ જે રંગીન દ્રાવણ હોય છે એને સામાન્ય રીતે આપણે અભિરંજક કહીએ છીએ. તો ગ્રામ નામના વૈજ્ઞાનિકે જે અભિરંજકની શોધ કરેલી છે એને આપણે ગ્રામ અભિરંજક કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રામ અભિરંજક. હવે આ જે કોષ દિવાલ છે, આ જે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે, જો આ ગ્રામ અભિરંજકને શોષી લે, જો આ ગ્રામ અભિરંજકને શોષી લે છે તો આવા જે બેક્ટેરિયા છે એને કહેવાય છે ગ્રામ પોઝિટિવ. આવા બેક્ટેરિયાને શું કહેવાય છે? ગ્રામ પોઝિટિવ. આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક રસાયણની શોધ કરી, એક કેમિકલની શોધ કરેલી છે જેને કહેવાય છે ગ્રામ અભિરંજક. કોઈ એવા બેક્ટેરિયા કે ગ્રામ અભિરંજકને શોષી લે છે તો એને કહેવાય છે ગ્રામ પોઝિટિવ. એને શું કહેવાય છે? ગ્રામ પોઝિટિવ. અને કોઈ એવા બેક્ટેરિયા છે ગ્રામ અભિરંજકને શોષી શકતા નથી, શોષી શકતા નથી, તો આવા જે બેક્ટેરિયા છે એને કહેવાય છે ગ્રામ નેગેટિવ. શું કહેવાય છે? ગ્રામ નેગેટિવ. તો કોષ દિવાલની રચનાને આધારે, કોષ દિવાલની રચનાને આધારે બેક્ટેરિયાને બે પ્રકારે વહેંચી શકાય, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એટલે કે ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે સામાન્ય રીતે એની કોષ દિવાલ જાડી હોય છે. એ હોય છે એની કોષ દિવાલ જાડી હોય છે, એટલે એ ગ્રામ અભિરંજકને
શોષી શકે છે અને ગ્રામ અભિરંજકને શોષી લે તેને કહેવાય ગ્રામ પોઝિટિવ. આ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ ગ્રામ અભિરંજક જે રસાયણ છે એને શોષી શકતા નથી. બરોબર, સામાન્ય રીતે એની જે કોષ દિવાલ છે પાતળી હોય છે એટલા માટે શોષી શકતા નથી. તો એવા જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી બહારનું આવરણ જે ગ્લાયકોફેલિક્સ નું બનેલું છે. જો શિથિલ આવરણ હોય, પાતળું હોય તો એને શ્લેષ્મ આવરણ કહેવાય. જો એ જાડું હોય તો એને આપણે કહીએ છીએ કેપ્સ્યુલ. ઓકે, બીજું શું જોયું? તો કે કોષ દિવાલ. મધ્યનું જે આવરણ છે એને આપણે કહીએ છીએ કોષ દિવાલ. અને કોષ દિવાલને આધારે જ બેક્ટેરિયાનો જે આકાર છે એ નક્કી થતો હોય, બેક્ટેરિયાનો જે શેપ છે એ નક્કી થતો હોય છે. અને એ કોષ દિવાલના આધારે બેક્ટેરિયાને બે પ્રકારે વહેંચી શકાય. ગ્રામ નામના વૈજ્ઞાનિકે ગ્રામ અભિરંજકની જે શોધ કરેલી છે, તો ગ્રામ અભિરંજકને જો શોષી શકે એવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ કહેવાનું છે અને ગ્રામ અભિરંજકને જો શોષી શકતા નથી એવા બેક્ટેરિયાને કહેવાનું છે ગ્રામ નેગેટિવ. ઓકે, ચલો હવે સૌથી અંદરનું જે લેયર છે, સૌથી અંદરનું જે આવરણ છે એની વાત કરીએ તો સૌથી અંદરનું જે આવરણ છે એને આપણે કહીએ છીએ કોષરસ પટલ. તો કે આ જે કોષરસ પટલ છે તો એ સામાન્ય રીતે સુકોષકેન્દ્રી કોષમાં જોવા મળતું જે કોષરસ પટલ છે એની જેવી જ રચના ધરાવતું હોય. પરંતુ આપણે ધોરણ 9 અને 10 ની અંદર સામાન્ય અભ્યાસ કોષરસ પટલ વિશે કરી ગયા કે કોષરસ પટલ છે પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. એટલે કે જે જરૂર હોય એ જરૂર પડતા અણુઓને અંદર આવવા દે અને જરૂર પડતા અણુને બહાર જવાની પરવાનગી આપે. એટલા માટે આ કોષરસ પટલ છે અને આપણે શું કહીએ છીએ? પસંદગીમાન પ્રવેશીલ પટલ. તો અહીંયા પણ જે બેક્ટેરિયાની અંદર જોવા મળતું જે કોષરસ પટલ છે કેવું છે? પસંદગીમાન પ્રવેશીલ પટલ. એટલે કે અમુક અણુઓને બહાર જવાની પરવાનગી આપે અને અમુક અણુઓને અંદર આવવાની પરવાનગી આપે. જે બેક્ટેરિયાની અંદર જે જરૂરિયાતવાળા અણુઓ હોય એને અંદર આવવાની કે બહાર જવાની પરવાનગી આપે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કોષરસ પટલ. હવે આ જે કોષરસ પટલ છે એની અંદર ઘણી રચનાઓ જોવા મળે. જેમ કે આ જે રચના છે જેને આપણે કહીએ છીએ મેસોઝોમ્સ. સામાન્ય રીતે આ જે કોષરસ પટલ છે એ અંદરની તરફ અંતર્વલન પામેલી રચના છે. શું છે? એટલે કે કોષરસના વિસ્તારમાં આ જે કોષરસનું જે આ જે કોષરસ છે તો કોષરસ તરફ આ જે કોષરસ પટલ છે એ અંતર્વલન પામેલી રચના છે. અંતર્વલન પામેલી રચના એટલે શું? તો કે ગળીમય રીતે અંદરની તરફ પ્રસરેલી રચના છે. તો આ જે રચના છે એને આપણે કહીએ છીએ મેસોઝોમ્સ. એને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? મેસોઝોમ્સ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે મેસોઝોમ્સ છે એ કોષરસ પટલની અંતર્વલન પામેલી એક રચના છે. ઓકે, હવે આ મેસોઝોમનું કાર્ય શું? તો કે ઘણું બધું કાર્ય છે. પહેલું કાર્ય યાદ રાખવાનું છે કે કોષ દિવાલનું નિર્માણમાં મદદરૂપ છે. કેમાં મદદરૂપ છે? તો કે મેસોઝોમનું પહેલું કાર્ય છે કોષ દિવાલની અંદર, એટલે કે કોષ દિવાલનું જે નિર્માણ થાય છે તો નિર્માણની અંદર આ જે મેસોઝોમ છે એ અગત્યનું છે. બીજું કાર્ય આપણે જોવા જઈએ તો કે ડીએનએ ના સ્વયંજનનની અંદર મદદરૂપ છે. તેની અંદર ડીએનએ નું સ્વયંજનન એટલે શું? તો કે અહીંયા રહેલું જે જનીન દ્રવ્ય છે જે ડીએનએ છે, બરોબર, એક કોષમાંથી જ્યારે બે કોષ બનતા હોય ત્યારે જે જનીન દ્રવ્ય છે બંને કોષમાં સરખા ભાગે વહેંચાય. કારણ કે આ જનીન દ્રવ્ય ડીએનએ ની અંદર જ બધી જ માહિતી હોય છે. બરોબર, તો બંને આ જે માહિતી છે એ બંને કોષમાં સરખી રીતે વહેંચાવી જરૂરી છે. તો કોષ વિભાજન થતા પહેલા એકમાંથી બે બેક્ટેરિયા બનતા પહેલા આ જનીન દ્રવ્ય છે એ પોતે સ્વયંજનન થતું હોય, પોતાની જાતે બમણું થાય. એટલે કે આવું છે એની જેવી એક નવી કોપી બને. બરોબર, જ્યારે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા નિર્માણ પામશે તો બંને બેક્ટેરિયાની અંદર એ સરખી રીતે એ જનીન દ્રવ્ય વહેંચાશે. તો આ જે ડીએનએ નું જે સ્વયંજનનની પ્રક્રિયા છે એની અંદર આ જે મેસોઝોમ છે એ ઉપયોગી છે. ત્રીજું આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કે મેસોઝોમનું કાર્ય શું છે? તો કે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ અને ઉત્સેચકની માત્રા વધારવા પણ મદદરૂપ છે. જો ખાસ ધ્યાન આપજો, શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયા એની અંદર પણ
ઉત્સેચકોની માત્રા વધારે. શ્વસન એટલે શું? તો કે આપણે જારક શ્વસન અને અજારક શ્વસન આવા બંને શ્વસન આપણે ભણેલા છીએ. તો કે ગ્લુકોઝ હોય એનું ઓક્સિજનની મદદથી દહન થાય અને ઊર્જા મુક્ત થાય. બરોબર? તો આ જે ઘટના છે એને આપણે શ્વસન કહીએ છીએ. તો શ્વસન જે આખી ઘટના થઈ છે બેક્ટેરિયાની અંદર, તો શ્વસન માટે જરૂરી એવા ઉત્સેચકો હોય કે જરૂરી એવા દ્રવ્યો હોય એ મેસોઝોમ ઉત્પન્ન કરતું હોય છે. બીજું તો કે કોષની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઘણા બધા ઉત્સેચકો કે જે કોષરસ પટલની સાથે સંકળાયેલા હોય છે. બરોબર? તો એ ઉત્સેચકોની માત્રા પણ વધારવાનું કાર્ય છે એ મેસોઝોમ કરે છે. તો અહીંયા આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો કે મેસોઝોમ શું છે? તો કે કોષરસ પટલની એક અંતર્વલન પામેલી રચના છે જે આપણને કોષરસ વિસ્તારમાં જોવા મળે. ઘણી વખત એ પુટિકાઓ સ્વરૂપે પણ જોવા મળે. આવી રીતે પુટિકાઓ સ્વરૂપે પણ જોવા મળે. ઘણી વખત આપણને નલિકાઓ સ્વરૂપે પણ જોવા મળે. બરોબર છે? અને ઘણી વખત આપણને સામાન્ય અંતર્વલન પામેલી રચના જોવા મળે. અને મેસોઝોમનું કાર્ય શું જોયું આપણે કે કોષ દિવાલના નિર્માણમાં મદદરૂપ છે, ડીએનએ ના સ્વયંજનનમાં મદદરૂપ છે, શ્વસનની ક્રિયામાં મદદરૂપ છે, સ્ત્રાવી એટલે કે ઉત્સેચકોની માત્રા પણ વધારે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ એવો અહીંયા એક ટોપિક થયો કે તમને 2 માર્કની અંદર પૂછાય કે મેસોઝોમ વિશે લખો, તો તમારે પ્રથમ શું લખવાનું છે કે બેક્ટેરિયાના કોષની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષરસ પટલની અંતર્વલન પામેલી રચના જે પુટિકાઓ અથવા તો નલિકાઓ સ્વરૂપે દેખાય છે જેને મેસોઝોમ કહેવાય છે. અને મેસોઝોમનું કાર્ય શું? કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએ ના સ્વયંજનનમાં, શ્વસનમાં, સ્ત્રાવી અને ઉત્સેચકોની માત્રા વધારવાનું કાર્ય કરે છે મેસોઝોમ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કે કોષરસ પટલની અંતર્વલન પામેલી એક અન્ય રચના છે જેને કહેવાય છે ક્રોમેટોફોર. જેના વિદ્યાર્થી મિત્રો જેને આપણે શું કહીએ છીએ? ક્રોમેટોફોર. તો ક્રોમેટોફોરનું કાર્ય શું છે? તો કે ઘણા બેક્ટેરિયા એ પોતે સ્વયંપોષી હોય છે. સ્વયંપોષી એટલે શું? તો કે જાતે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. આપણે અત્યાર સુધી એવું જોયું હતું કે પ્રકાશ સંશ્લેષણ હરિતકણ નામની અંગિકામાં થાય, પરંતુ અહીંયા તમે જુઓ કે આ જો બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરતા હોય પણ તો આની અંદર તો હરિતકણ હોતા નથી. આની અંદર હરિતકણ હોતા નથી કારણ કે હરિતકણ છે પટલમય અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં હરિતકણ હોતા નથી. તો બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરી શકે? તો કે કોષરસ પટલની જે અંતર્વલન પામેલી જે રચના છે જેને કહેવાય છે ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોરની અંદર રંજક દ્રવ્યો હોય છે. અને આ જે રંજક દ્રવ્યો છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું કે કોષરસ પટલની અંતર્વલન પામેલી 2 રચનાઓ છે. પહેલું જોયું મેસોઝોમ અને બીજું જોયું ક્રોમેટોફોર. તો ક્રોમેટોફોર કોની સાથે સંકળાયેલા છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. અને ક્રોમેટોફોરની અંદર શું હોય છે? તો કે રંજક દ્રવ્યો હોય છે. અને આ રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મદદરૂપ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આઉટર જે લેયર છે એની સાથે સંકળાયેલી બીજી કઈ રચના છે? તો કે આઉટર જે લેયર છે એની સાથે સંકળાયેલી સરસ મજાની રચના છે જેને કહેવાય છે કશા. જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કશા. આ જે કશા છે એ 3 ભાગનું બનેલું હોય છે. લાંબો તંતુ, તલકાય અને અંકુશ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જોવા મળતી આ જે રચના છે, બરોબર, જે લાંબી પતલી રચના છે એમને કહેવાય છે કશા. શું કહેવાય છે? કશા. કશા 3 ભાગની બનેલી હોય છે. તલકાય, ખાસ ધ્યાન આપજો, તલકાય, અંકુશ. આ જે બંને રચનાઓ છે એ અંદરના જે 3 લેયરો છે એની સાથે સંકળાયેલી હોય, મતલબ કે નાની રચનાઓ છે. અને બહારની તરફ લાંબો જોવા મળતો જે તંતુ છે, બરાબર, એ બેક્ટેરિયાની બહારની તરફ લાંબી જોવા મળતી રચના છે. તો સામાન્ય રીતે આ જે કશા છે એનું કાર્ય શું? તો કે કોઈ ભી માધ્યમની અંદર, ધારો કે પાણીની અંદર બેક્ટેરિયા રહે છે, તો પાણીની અંદર બેક્ટેરિયાને ગતિ કરવી હોય તો એ કશાની મદદથી ગતિ કરશે.
બરોબર, કશાની અંદર સરસ મજાનું સંપૂર્ણ વલય આકારે એની અંદર મૂવમેન્ટ જોવા મળે અને એ મૂવમેન્ટના લીધે કશા છે એ કોઈ માધ્યમની અંદર ગતિ કરે. તમે જોયું હોય કોઈ બોટ હોય તો એની એ ગતિ કઈ રીતે કરી શકે પાણીની અંદર, તો કે એની પાછળ પ્રોપેલર હોય. પ્રોપેલર સતત ને સતત ફરે, બરાબર, અને એ પાણીની અંદર ગતિ કરે. તો એવી જ રીતે બધું બેક્ટેરિયા હોય તો એની અંદર કશા હોય છે અને કશા શું છે તો કે સતત ને સતત ગોળ ગોળ ફરે કે જેના લીધે એ કોઈ માધ્યમની અંદર ગતિ કરી શકે. તો માધ્યમની અંદર ગતિ કરવા માટે કઈ રચના હોય છે તો કે કશા હોય છે. ઓકે, ચલો આપણે બાહ્ય રચનાઓ વિશે અભ્યાસ કરીએ. તો કે બાહ્ય આઉટર સરફેસ ની અંદર બે રચના જોવા મળે. પહેલું તો જોવા મળે છે પીલી. બહુ સરસ મજાનો શબ્દ છે પીલી. તો પીલી છે એક નાના દંડ જેવી રચના છે જે પ્રોટીનની બનેલી હોય છે. કેની બનેલી હોય છે? પ્રોટીનની બનેલી હોય છે. અને બેક્ટેરિયાની આઉટર સરફેસ ઉપર ઘણી બધી નાની નાની સૂક્ષ્મ તાતણા જેવી રચના જોવા મળે છે જેને આપણે કહીએ છીએ ફિમ્બ્રી. જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ફિમ્બ્રી. અને આ ફિમ્બ્રીનું કાર્ય શું છે તો કે એ સંયુગ્મનમાં મદદરૂપ કરે છે. સંયુગ્મન એટલે શું? ધારો કે આ બેક્ટેરિયા છે એને કોઈ સપાટી સાથે ચોંટવું છે, એટલે કે ધારો કે આ બેક્ટેરિયા છે એને કોઈ પથ્થરની સપાટી સાથે ચોંટવું છે તો એ પથ્થરની સાથે સંયુગ્મન કરવામાં મદદરૂપ થાય છે ફિમ્બ્રી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા બેક્ટેરિયાની બહારની તરફ બે નાની નાની રચનાઓ જોવા મળે છે. પહેલું છે પીલી જે દંડમય પ્રોટીન છે, બરોબર, અને બીજી કઈ રચના છે તો કે ફિમ્બ્રી. તો કે એની અંદર મદદરૂપ કરે છે તો કે સંયુગ્મનની અંદર મદદરૂપ કરે છે, એટલે કે કોઈ સપાટી સાથે ચોંટવામાં મદદરૂપ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીકોષ એટલે કે બેક્ટેરિયાના કોષની અંદરની તરફ જોઈએ. તો કે બેક્ટેરિયાના કોષની અંદર આપણને એક અંગિકા જોવા મળે છે જે આપણે વાત કરી હતી કે પટલ વિહીન અંગિકા જે છે રિબોઝોમ્સ. કઈ અંગિકા છે? રિબોઝોમ્સ. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રીકોષની અંદર જોવા મળતી આ જે રિબોઝોમ્સ અંગિકા છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, બરોબર છે. કેટલું એનું કદ હોય છે તો કે 15 થી 20 નેનોમીટર. કેટલું હોય છે? 15 થી 20 નેનોમીટર. અતિ સૂક્ષ્મ એક પટલ વિહીન અંગિકા છે. તો આ જે રિબોઝોમ્સ છે એનું કાર્ય શું તો કે પ્રોટીન બનાવવામાં મદદરૂપ કરે. શું બનાવવામાં મદદરૂપ કરે? તો કે પ્રોટીન બનાવવામાં મદદરૂપ કરે. પ્રોટીન ક્યાં બને તો કે રિબોઝોમ્સ ઉપર બને. ખાસ ધ્યાન આપો, આદિકોષ કેન્દ્રીકોષમાં જોવા મળતા જે રિબોઝોમ્સ છે એ 70S પ્રકારના હોય છે. કયા પ્રકારના હોય છે? 70S પ્રકારના. એટલે કે 70S પ્રકારના જે રિબોઝોમ્સ છે એના બે પેટા એકમ છે, 50S અને 30S. હવે તમે બધા અહીંયા સરવાળો કરશો અને કહેશો કે સર અહીંયા તો 80S થાય. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરવાળો કરવાનો નથી. આપણે મેથ્સ ભણતા નથી, આપણે ભણીએ છીએ બાયોલોજી. ખાસ ધ્યાન આપો, આ 70S પ્રકારના રિબોઝોમ છે. મતલબ આ S શું છે તો કે આપણે આગળ ભણીશું આ S ને કહેવાય સ્વેડબર્ગ એકમ. S ને કહેવાય સ્વેડબર્ગ એકમ. સામાન્ય રીતે કદ અને ઘનતાનું માપ સૂચવે છે, બરોબર. શું સૂચવે છે? કદ અને ઘનતાનું માપ સૂચવે છે, બરોબર. તો અહીંયા કોઈ સરવાળો કરવો નહીં, ખાસ ધ્યાન આપજો. તો 70S પ્રકારના જે રિબોઝોમ્સ છે એના બે પેટા એકમો છે, 50S અને 30S. તો 50S અને 30S બંને ભેગા મળી, બે પેટા એકમો ભેગા મળી અને 70S પ્રકારના રિબોઝોમ્સની રચના કરે છે. અને રિબોઝોમ્સનું કાર્ય શું હોય છે તો કે આદિકોષ કેન્દ્રીકોષની અંદર પ્રોટીન નિર્માણનું કાર્ય હોય છે. પ્રોટીન તો કે ક્યાં બને? રિબોઝોમ્સ ઉપર બને. હવે ધ્યાન આપો, પ્રોટીન કઈ રીતે બને તો કે એની અંદર જોવા મળતો જે જનીન દ્રવ્ય છે, જે DNA છે, એ કોઈ ચોક્કસ પ્રોટીન બનાવવા માટે કોઈ ચોક્કસ mRNA નું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે? mRNA. અને આ mRNA છે એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી હોય છે. તો અહીંયા રહેલો જે જનીન દ્રવ્ય એટલે કે DNA છે એની અંદરથી mRNA બનશે અને આ mRNA છે એ હવે રિબોઝોમ્સની સાથે સંકળાશે અને રાસાયણિક પ્રક્રિયાની મદદથી, ઘણી લાંબી રાસાયણિક પ્રક્રિયાની મદદથી એક પછી એક એમિનો એસિડ જોડાતા જશે અને સરસ મજાની
એક પ્રોટીનની શૃંખલાનું નિર્માણ થશે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતે ચર્ચા છે તમે ધોરણ 12 ની અંદર ડિટેલિંગમાં કરશો. બરોબર છે? હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે આ જે mRNA છે એની સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય. mRNA ની સાથે એક કરતા વધારે જો રિબોઝોમ્સ જોડાય તો આ જે આખી બનતી જે રચના છે એને આપણે કહીએ છીએ પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીજોમ્સ. એટલે કે એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય છે અને પ્રોટીન નિર્માણ કરે છે તો આ જે રચના છે એને કહેવાય પોલીઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ. આ પ્રોટીન કઈ રીતે બને છે એ તમે ધોરણ 12 ની અંદર ડિટેલિંગ ની અંદર શીખશો. ઓકે, અત્યારે માત્ર આટલું યાદ રાખો કે રિબોઝોમ્સ નું કાર્ય શું છે તો કે પ્રોટીન નિર્માણ કરવાનું, અને mRNA છે એ જનીન્દ્રવ્ય એટલે કે DNA દ્વારા mRNA બને અને mRNA રિબોઝોમ્સ સાથે જોડાય અને પ્રોટીનની રચના કરે. વિદ્યાર્થી મિત્રો, આ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર જે બી સામાન્ય બાબતો છે, સામાન્ય રચના છે એના વિશે આપણે સ્ટડી કર્યું. હવે ઘણા એવા આદિકોષ કેન્દ્રીય કોષ હોય છે કે જેની અંદર સૂક્ષ્મ સંરચનાઓ પણ જોવા મળતી હોય છે. કેવી સૂક્ષ્મ સંરચનાઓ જોવા મળે છે તો કે એની અંદર કણિકાઓ પણ જોવા મળે છે. જેવી કે આપણે ઉદાહરણ લઈએ તો ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ અથવા તો ગ્લાયકોજન કણિકાઓ, આવી બધી કણિકાઓ પણ જોવા મળતી હોય છે. એટલે કે ફોસ્ફેટ કણિકાઓ એટલે કે ફોસ્ફેટ કણિકાનો આખો સમૂહ હોય, બરોબર, અથવા તો સિયાનોફાઇસિન કણિકાઓ અથવા તો ગ્લાયકોજન કણિકાઓ એટલે કે ગ્લાયકોજન જે અણુઓ છે ભેગા મળીને કણિકાઓ જેવી રચના કરે. ઓકે, તો ઘણા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવી કણિકાઓ પણ જોવા મળે છે. બીજું, અમુક એવા જે આદિકોષ કેન્દ્રીય કોષ છે જેમ કે નીલહરિત લીલ, બરોબર, અથવા તો જાંબલી પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એની અંદર વાયુયુક્ત રસધાની પણ જોવા મળે. શું જોવા મળે? વાયુયુક્ત રસધાની એટલે કે રસધાની હોય છે, બરોબર. તો અહીંયા આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીય કોષની સામાન્ય રચના કેવી હોય છે. તો આકૃતિ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી, આપણે સરળતાથી સમજી શકીએ એટલા માટે આપણે આકૃતિ ડ્રો કરેલી છે. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી તો કે ખાસ ધ્યાન આપો, ઘણા બધા શબ્દો આની અંદર આપણે સ્ટડી કર્યા. શરૂઆત ક્યાંથી કરી હતી તો કે આઉટર લેયર થી. આઉટર લેયર ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે. જો શિથિલ અથવા તો પાતળું હોય તો એને શ્લેષ્મ આવરણ કહેવાય. જાડું હોય તો એને શું કહેવાય? કેપ્સ્યુલ કહેવાય. બીજું આવરણ કયું છે તો કે કોષ દિવાલ, બરાબર. કોષ દિવાલના આધારે બેક્ટેરિયાનો આકાર નક્કી થાય છે અને આપણે જોયું કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે ગ્રામ અભિરંજકની શોધ કરી. જો બેક્ટેરિયા ગ્રામ અભિરંજકને શોષી લે તો એને ગ્રામ પોઝિટિવ કહેવાય અને શોષી શકતા નથી તો એને ગ્રામ નેગેટિવ કહેવાય. તો કોષ દિવાલને આધારે પણ બેક્ટેરિયાના બે પ્રકાર પડી શકે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. પછી આપણે શું જોયું તો કે કોષ રસ પટલ, બરોબર, જે પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. એટલે કે અમુક અણુને અંદર આવવાની પરવાનગી આપે, અમુક અણુને બહાર જવાની પરવાનગી આપે. જે બી કોષને જોઈતા જે જોઈતા જે અણુ છે એ અંદર આવવા દે અથવા તો બહાર જવા દે એને આપણે કહીએ છીએ કોષરસ પટલ. પછી આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો તો કે કોષરસ પટલની અંતર્વલન પામેલી બે રચના ખાસ યાદ રાખજો. પેલી છે મેસોઝોમ અને બીજી છે ક્રોમેટોફોર, બરોબર. મેસોઝોમના કાર્યો આપણે અહીંયા જોયા અને ક્રોમેટોફોરનું કાર્ય શું છે તો કે પ્રકાશ સંશ્લેષણની સાથે સંકળાયેલું છે. પછી આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો કે કોષની આજે આદિકોષ કેન્દ્રીય કોષ છે, બેક્ટેરિયાનો જે કોષ છે એની બહાર કઈ આપણને રચનાઓ જોવા મળે તો કે પહેલી આપણે રચના જોઈ કશા. કશા ત્રણ ભાગની બનેલી હોય છે, અંકુશ, તલકાય અને તંતુ, બરોબર છે, જે બેક્ટેરિયાને પ્રચલનમાં મદદરૂપ થાય. પછી શું જોયું તો કે પ્રોટીનની બનેલી આવી દંડમય રચના જેને કહેવાય છે પીલી. પછી શું જોયું તો કે નાની તંતુમય રચના જે બેક્ટેરિયાની સપાટી સાથે ચોટેલી હોય જેને આપણે કહીએ છીએ ફિમ્બ્રી. અને ફિમ્બ્રી સંયુગ્મનમાં મદદરૂપ થાય એટલે કે કોઈ સપાટી સાથે ચોંટવામાં મદદરૂપ થાય. પછી આપણે જોવા જઈએ તો કે આની અંદર આપણે જનીન દ્રવ્ય તરીકે DNA અને જે કોષરસમાં મુક્ત તરતું હોય છે
અને એક અંગિકા જેને આપણે કીધી રિબોઝોમ્સ. રિબોઝોમનું કાર્ય શું? તો કે પ્રોટીનનું નિર્માણ કરવું. પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં કોણ હોય છે? રિબોઝોમ્સ. આદિકોષ કેન્દ્રીકોષની અંદર રિબોઝોમ્સ 70S પ્રકારના જોવા મળે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને એના બે પેટા એકમો છે 50S અને 30S. અહીંયા કોઈ સરવાળો કરવો નહીં. આ 70S એટલે કે S વેડબર્ગ એકમ છે જે તમે ડિટેલિંગમાં આગળ ભણશો, જે કદ અને ઘનતાનું એક માપ સૂચવે છે. બરોબર. બીજું કે રિબોઝોમ્સની અહીંયા સાઈઝ કેટલી છે? તો કે 15 થી 20 નેનોમીટર અતિ સૂક્ષ્મ એવી પટલ વિહીન અંગિકા છે. બીજું આપણે શું જોયું કે પ્રોટીન બનવા માટેની માહિતી DNA દ્વારા આપવામાં આવે. તો કે DNA માંથી mRNA બને અને mRNA રિબોઝોમ્સની સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે. પરંતુ કોઈ એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ જો જોડાય તો એને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીઝોમ્સ કહેવાય. પછી આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો કે ઘણી સૂક્ષ્મકાય રચનાઓ પણ જોવા મળે, જેવી કે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ, અથવા તો આપણે જોયું કે ગ્લાયકોજન કણિકાઓ પણ જોવા મળે. અને છેલ્લે આપણે યાદ રાખો કે નીલહરિત લીલ અથવા તો જાંબલી અથવા તો હરિત જે પ્રકાશ સંશ્લેષી લીલ છે એની અંદર આપણને વાયુયુક્ત રસધાની પણ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આદિકોષ કેન્દ્રીકોષ છે એને આપણે ડિટેલિંગમાં સમજેલા છે અને એની જે બી આપણે આજે શબ્દો સમજેલા છે એને બરાબર યાદ રાખવા અને તમારે પેજની અંદર સારી રીતે યાદ રહે એટલા માટે આ સામાન્ય આકૃતિ ડ્રો કરી અને બુકની અંદર ક્લિક કરી દેવું. એટલે કે જ્યારે તમે બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક વાંચશો તો તમે લાઈવ આ આકૃતિને જોઈ શકશો અને ઝડપથી તમે સમજી શકશો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રકોષ વિશેની માહિતી અને એની અંદર રહેલી અંગિકાઓ છે એને ડિટેલિંગમાં આપણે સમજવાનો ટ્રાય કરીશું. જય હિન્દ.